જય શ્રી કૃષ્ણ મિત્રો। એક ખિસકોલી રોજ સવારે પૂરી લગનથી પોતાના કામ ઉપર લાગી જતી। સતત સવારે વહેલી ઉઠી અને પોતાનું કામ છે એ ત્વરિત કરવા લાગતી। એમને એમના માલિક એટલે કે જંગલના રાજા સિંહવે એક કામ સોંપેલું અને કહેલું કે આ કામ તું આટલા સમયમાં પૂરું કરીશ, કે આ કામ તું પૂરું કરી નાખીશ પછી હું તને 10 બોરી અખરોટ એટલે કે 10 ગુણ અખરોટ ખાવા માટે આપીશ। અને ખિસકોલી છે એ અખરોટ મેળવવા માટે થઈને સતત દોડધામ કરતી। સવારમાં વહેલી ઉઠી અને કામ ઉપર લાગી જાય, સતત કામ કરવા લાગે। ક્યારેક એવું બને કે અતિશય થાક લાગે એટલે એને એમ થાય કે હું આરામ કરી લઉં, પણ ફરી એને પેલી અખરોટની બોરીઓ દેખાતી, અખરોટની ગુણ દેખાતી અને એ ફરી ત્વરિત કામે લાગી જતી। ક્યારેક તો એવું પણ બનતું કે એની સાથેની જે બીજી ખિસકોલીઓ છે એ ખિસકોલીઓ છે એ રમતી હોય છે, મજાક કરતી હોય છે, મસ્તી કરતી હોય છે અને ખેલકૂદ કરતી હોય છે। ક્યારેક આ ખિસકોલીને પણ એમ થઈ જતું કે લાવને હું પણ એમની સાથે થોડી રમી લઉં અને થોડી ખેલકૂદ કરી લઉં, પણ ફરી પાછો મગજમાં એમના માલિકે સિંહે એમને આપેલો અખરોટનો વાયદો યાદ આવે એટલે એ વિચારને એ પડતો મૂકી અને ફરી થાકેલી હોય, હારેલી હોય છતાં પણ સતત દોડીને કામ કરવા લાગતી। એવું નહોતું કે સિંહને અખરોટ દેવાના નહોતા, સિંહ એમને અખરોટ આપવાનો જ હતો, પણ સિંહ રોજ સવારે એમને કહેતો કે તું આ કામ પૂરું કરીશ એટલે હું તને 10 બોરી અખરોટ આપીશ। સમય વીતતો ગયો, વર્ષો વીતતા ગયા અને એ ખિસકોલીએ છે એનું કામ પૂર્ણ કર્યું એટલે પેલા સિંહવે છે, જંગલના રાજાએ છે, એમના માલિકે છે એમને 10 બોરી અખરોટ આપ્યા અને મુક્ત કરી કે જાઓ ખિસકોલી બેન, આજથી હવે આ 10 બોરી અખરોટ તમારા અને હવે આજથી તમે આ કામમાંથી મુક્ત થાઓ છો। અખરોટ લઈ અને ખિસકોલી જ્યારે અખરોટ પાસે આવી છે ત્યારે એને સમજાય છે કે મેં અત્યાર સુધી આખી જિંદગી સતત દોડધામ કરીને કામ કર્યું છે, ન પરિવાર સાથે બેઠી છે, ન મિત્રો સાથે બેઠી છે, પણ હવે આ અખરોટ ખાઈ શકું એવી સ્થિતિમાં નથી, કારણ કે એમના દાંત પડી ગયા હોય છે, ઉંમર થઈ ગઈ હોય છે એટલે અખરોટ છે એ ચાવી ન શકે એવી કોઈ શક્યતા નથી હોતી કે એવી એની કોઈ કેપેસિટી નથી હોતી। મિત્રો, આપણા જીવનને લગતી જ આ વાત છે। આપણે પરિવાર છે, મિત્રો છે, એ બધાને સાઈડમાં મૂકી અને સતત પૈસા કમાવાની આંધળી દોટ મૂકીએ છીએ। ક્યારે પરિવાર સાથે બેસીને શાંતિથી જીવતા નથી, ક્યારે મિત્રો સાથે શાંતિથી જીવતા નથી, મિત્રો સાથે મળતા નથી। બસ એક જ વાત કે હું જલ્દી પૈસા કમાઈ લઉં, જલ્દી પૈસા કમાઈ લઉં, એક વખત હું પૈસા કમાઈ લઉં પછી આરામથી બેઠો બેઠો હું શાંતિથી જીવન ગુજારીશ। મિત્રો, પૈસા કમાઈને જ્યારે તમારે શાંતિથી બેસવાનો સમય આવશે, તમારી પાસે પૈસા આવશે, સંપત્તિ આવશે, ત્યારે તમારી પાસે સમય નહીં હોય। માટે મિત્રો, હું એમ નથી કહેતો કે આર્થિક ઉપાર્જન જરૂરી નથી, આર્થિક ઉપાર્જન 100% જરૂરી છે, પણ એની સાથે સાથે તમે તમારા પરિવારને, તમારા મિત્રોને, તમારા સંબંધીઓને પણ તમારો સમય ફાળવો। તમારી જિંદગીના જે મોજ શોખ છે, તમે જે તમારી જિંદગીમાં ઈચ્છો છો એ તમારા મોજ શોખ પૂરા કરતા જાઓ અને તમારા પરિવાર અને તમારા સંબંધીઓ સાથે પણ શાંતિથી બેસવાનું રાખો, હળવા મળવાનું રાખો। પૈસા સાથે લઈને જવાના નથી, લાગણીઓ સાથે આવશે, સંબંધોની સારી સુવાસ સાથે આવશે। ક્યાંક એવું ન બને કે આ ખિસકોલીઓને મળેલા 10 ગુણ અખરોટ તો મળ્યા હતા પણ ચાવી શકવાની ક્ષમતા નથી। આપણા જીવનમાં પણ ક્યાંક એવું ન થાય એ બાબતનું ધ્યાન રાખીએ। જય શ્રી કૃષ્ણ।